આજે મારા સુપુત્ર સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે અને આ પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર એટલે કે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ મૂળ ડગાળા અને માંડવી તરફથી આજે 5 જાતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 1 જીવદયા, 2 માનવ સેવા, 3 ધાર્મિક, 4 શૈક્ષણિક અને 5મું આરોગ્ય। જીવદયાની વાત કરીએ તો જે મૂંગા જીવો છે એની લીલાચારાનું નિર્ણય કરવામાં આવશે। જે શ્વાન છે એને રોટલા, રોટલી, બિસ્કીટ અને કેપ આપવામાં આવશે અને ગૌમાતા અને શ્વાનોને માનવીની સંસ્થા મણિભદ્ર વીર ગ્રુપ તરફથી લાપસી અને ગોળ આપવામાં આવશે। ત્યાર પછી જે કંઈ પશુઓ છે, મૂંગા જીવો છે, એને નિરણ પણ આપવામાં આવશે। ધાર્મિકની વાત કરીએ તો આજે માંડવીના 7 જિનાલયોમાં પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય આંગી કરવામાં આવશે અને આજે અત્યારે 10 વાગે માંડવીના શીતલનાથ જૈન દેરાસરમાં કલાપૂર્ણેશ્વરી આરાધના ધામમાં આજે પૂજા રાખવામાં આવે છે, પંચકલ્યાણ પૂજા। એ પંચકલ્યાણ પૂજા શીતલ મંડળ અને ત્રિષા મંડળની બહેનો ભણાવી રહી છે। શૈક્ષણિકની વાત કરીએ તો જે સ્કૂલમાં મેં 17 વર્ષ સુધી ફરજ બજાવી એ જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળામાં હમણાં ગુજરાત સરકાર તરફથી બેગલેસ દિવસ નીકળે દર શનિવારે, જેમાં કોઈ ચોપડા લઈ આવવાના ન હોય અને શિક્ષણ મેળવવાનું હોય તો બેગલેસ દિવસ માટે શૈક્ષણિક રમકડા અને અન્ય રમતગમતના સાધનો પણ અમારા તરફથી આપવામાં આવશે। આજરોજ દિનેશભાઈ શાહની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ। ત્યારે આપણે દિનેશભાઈ સતત સક્રિય રહી અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, તેમાં આજના દિવસે દીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિવિધ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી અને પરિવાર તરફથી જે સુકૃતના કાર્યો કરી રહ્યા છે તે બદલ પરિવારને પણ શુભકામના સાથે આજે દીપને જ્યાં પણ હોય તેના આત્મા શાશ્વત શાંતિ પામે તે જ અભ્યર્થના। જય હિન્દ।